નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હું આજે આપ માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. આજની વાર્તાનું પહેલું પાત્ર છે સસલું અને બીજું પાત્ર છે કાચબો. તો ચાલો આપણે સહુ સાંભળીએ આજની વાર્તા. સસલું અને કાચબો. ધીમે ધીમે પણ સતત કામ કરવાથી જીત મળે. એક વખતની વાત છે. એક સરસ મજાનું જંગલ હતું. ત્યાં ઝાડ, નદી, સરસ મજાની વનરાજી હતી. ત્યાં પશુ, પક્ષી અને પ્રાણીઓ રહેતા હતા. આ જ જંગલમાં એક કાચબો અને એક સસલું રહેતા હતા. સસલું ઝડપથી દોડી શકતું અને તે પોતાની ઝડપ પર બહુ ગર્વ કરતું. તે કાચબાને હંમેશા ધીમું હોવા માટે મજાક ઉડાવતું. એક દિવસ સસલાને વિચાર આવ્યો કે ચાલ ને હું આ કાચબા સાથે દોડની સ્પર્ધા કરું. આથી સસલું કાચબા પાસે આવ્યું અને કાચબાને કહ્યું, તું બહુ ધીમો છે. તારે મારી સાથે દોડની સ્પર્ધા કરવી છે. કાચબાએ શાંતિથી હસીને કહ્યું, ચાલ, કરી લઈએ. બીજા જંગલી પ્રાણીઓએ પણ આ દોડ જોવા માટે ઉત્સુકતા દાખવી. બધા પ્રાણીઓએ કાચબા અને સસલાની દોડ માટે એક લક્ષ્ય નિર્ધારિત કર્યું અને દોડ શરૂ થઈ. સસલાએ ઝડપથી દોડવાની શરૂઆત કરી અને થોડા જ ક્ષણોમાં કાચબાને ઘણું પાછળ છોડી દીધું. જંગલના પ્રાણીઓ આશ્ચર્યથી સસલાની ઝડપ જોઈ રહ્યા હતા. સસલો ઝડપથી દોડી રહ્યો હતો, પરંતુ થોડા સમયમાં તેને લાગ્યું કે કાચબાને હરાવવું તો ખૂબ જ સહેલું છે. તે એક ઝાડની નીચે આરામ કરવા બેઠો અને વિચાર્યું, કાચબાને આવવામાં તો ખૂબ સમય લાગશે. થોડીક વારે હું ફરી દોડીને સરળતાથી જીતી શકીશ. બીજી બાજુ કાચબો ધીરે ધીરે પણ સતત આગળ વધતો રહ્યો. જંગલના પ્રાણીઓ આશ્ચર્યમાં હતા. સસલો ઊંઘી રહ્યો હતો અને કાચબો શાંતિથી લક્ષ્ય તરફ વધી રહ્યો હતો. જ્યારે સસલાની ઊંઘ ખુલી ત્યારે તેણે જોયું કે કાચબો લક્ષ્ય નજીક પહોંચવા જ રહ્યો છે. સસલાએ આખી શક્તિ લગાવી અને ઝડપથી દોડવા માંડ્યો. પણ એટલામાં જ કાચબાએ લક્ષ્ય પાર કરી દીધું. કાચબો જીતી ગયો. બધા જંગલી પ્રાણીઓએ કાચબાની અડગ મહેનત અને ધીરજ માટે તાળીઓ વગાડી. સસલાને સમજાયું કે માત્ર ઝડપ જ કામ કરતી નથી, અખંડ મહેનત અને ધીરજથી પણ જીત મેળવી શકાય છે. શિક્ષણ. બાળ મિત્રો, આ કથાથી આપણને શીખવા મળે છે કે સાતત્ય અને મહેનત તમને હંમેશા જીત અપાવશે. પછી ભલે અન્ય કોઈ તમારા કરતા ઝડપથી શરૂ કરે.